જૂનાગઢ જિલ્લા શિક્ષક સંઘ દ્વારા કાર્યક્રમ યોજાયો। અનુસૂચિત જાતિ જનજાતિ બિન સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ જૂનાગઢ જિલ્લા દ્વારા ત્રિરત્ન કાર્યક્રમનું અધિવેશન યોજાયું। જિલ્લા શિક્ષક સંઘ દ્વારા નવનિયુક્ત કર્મચારીનું અભિવાદન તેમજ નિવૃત્ત કર્મચારીનું નિવૃત્તિમાન તેમજ સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો। તેમાં તમામ સભ્યોની ઉપસ્થિતિમાં શિક્ષણની ગુણવત્તા તેમજ શિક્ષણ અને સંસ્કારની વાત થઈ તેમજ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાંથી જે સભ્યોનું પણ અભિવાદન કરવામાં આવ્યું। મૂંઝવતા પ્રશ્નો જો હોય તો તેનું નિરાકરણ અંગે જાગૃત રહેવા હાકલ કરી। ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો અંગે જાગૃત કરી મોટિવેશન દ્વારા પ્રોત્સાહિત કરવા અને જે જગ્યાએ છીએ તે જગ્યાએ સમયને મહત્વ આપી ખંતથી આપણું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક નિભાવીને રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરતા રહીએ। આપણા કર્મચારીને લગતા આ નવા ઠરાવો પણ તમામની હાજરીમાં થયા અને દર વર્ષે તમામ કારોબારી સભ્યો સાથ સહકારથી કાર્ય કરી સમાજનું પ્રતિનિધિત્વ પર ભાર મૂકી માનવ સમાજને ઉપયોગી થઈ મજબૂત રાષ્ટ્ર નિર્માણ કરીએ। તમામે પરિવાર સહિત સાથે રહી સ્વરોચિત ભોજન લીધું। પ્રમુખ રાજેન્દ્રભાઈ જાદવે તથા મહામંત્રી વજુભાઈ સોસા પોતાના વ્યક્તિત્વમાં વાત કરી કે જ્યાં કોઈને કંઈ પણ મુશ્કેલી પડે કે અન્યાય થશે તો જવાબદારીપૂર્વક ન્યાય મેળવવા સાથે રહીને નિષ્ઠાપૂર્વક લડીશું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂપતભાઈ ચાવડા સાહેબે કર્યું। આ મંડળના પાયાના પથ્થરોને યાદ કરી બિરદાવ્યા હતા અને આ મંડળને કાયમી ઉત્તરોત્તર સભ્યોને વધારી એક રાજ્ય કક્ષાએ પહોંચાડીશું। તમામનો સાથ સહકારે જ કાર્યક્રમની સફળતા છે। આ તકે તમામ કારોબારી તથા તમામ સભ્યોએ આ સંપૂર્ણ કાર્યને સફળતા અપાવવામાં ખૂબ જ મહેનત કરી હતી। કેમેરામેન રાવલિયા મધુ સાથે રિપોર્ટર જગદીશ યાદવ, જૂનાગઢ। નમસ્કાર। આ કાર્યક્રમનો હેતુ શું? આજ રોજ 28 જાન્યુઆરીના રોજ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક SC ST બિન સરકારી માધ્યમિક ઉચ્ચ માધ્યમિક જૂનાગઢ જિલ્લા અંતર્ગત ગીર સોમનાથ અને ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લા અંતર્ગત અહીંયા નવનિયુક્ત કર્મચારીઓનું અભિવાદન કરવામાં આવ્યું। એમજ નિવૃત્ત કર્મચારીઓ જે છે એમનું પણ અહીંથી વિદાયમાન આપવામાં આવ્યું અને આ કાર્યક્રમ છે એ દર વર્ષે સ્નેહ મિલન કે તમામ કર્મચારીઓ છે એ સ્નેહ મિલન એટલે કે એક અભિવાદન તરીકે બધા સાથે મળી અને અમારે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। દર વર્ષે આ અભિવાદન સમારોહ અને અધિવેશનના રૂપમાં કેટલાય ઠરાવો કરવામાં આવે છે અને કર્મચારીઓનો કોઈ પણ પ્રશ્ન હોય તો એ પ્રશ્નો છેક સુધી રજૂઆત થાય અને એનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમારે જંપવાનું નથી એવું આજે પણ નક્કી કરવામાં આવ્યું છે। અને કોઈ પણ અમારા કર્મચારી છે જે જગ્યાએ હશે તે જગ્યાએ એમને કામ કરવું, નિષ્ઠાપૂર્વક કામ કરવું અને આપણા કર્મચારીઓ તરીકે નહીં પણ એક રાષ્ટ્ર ભાવના ઉત્પન્ન થાય એ રીતે પણ આપણા બાળકોને અને તમામ બાળકોને એક વિદ્યાર્થી તરીકે નક્કી કરી અને એમને સાથ અને સહકાર આપતો રહેવો। અને ગરીબ વિદ્યાર્થીઓ જ્યારે હોય એ વિદ્યાર્થીઓને ટ્યુશન ન મળતા હોય તો આપણી એક શિક્ષક તરીકેની ફરજ છે એક રાષ્ટ્રનું આપણે પણ એક પ્રતિનિધિત્વ કરીએ છીએ ત્યારે એમને પણ સાથ સહકાર મળતો રહે એ માટે આ બધા હેતુઓ છે અને આ હેતુઓ સર થાય એવું આપણે ઈચ્છીએ છીએ। હું પ્રમુખ તરીકે રાજેન્દ્રભાઈ જાદવ અને બધા અમારા કારોબારી અહીંયા સામેલ છે અને દર વર્ષે અમે આ કાર્યક્રમ કરતા રહેવાના છીએ। જય ભારત, જય સંવિધાન।